આજકાલ સૈયારા મૂવી ટ્રેન્ડિંગમાં છે અને કેટલાક છેલબટાવ સૈયારા સ્ટાઇલમાં સ્ટન્ટ કરતા જોવા મળે છે। ત્યારે સુરતના ઓલપાડ નજીક કિમ સ્ટેટ હાઈવે પર યુવકે પોતાની બાઇક પર પોતાની ગર્લફ્રેન્ડને આગળ બેસાડીને ખતરનાક સ્ટન્ટ કર્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતા પોલીસે યુવાનની ઓળખ કરી તેની ધરપકડ કરી હતી અને તેને જાહેરમાં લોકોની સામે માફી મંગાવી તેને કાયદાનો પાઠ ભણાવ્યો હતો। આજકાલ સૈયારા મૂવી ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે, જેનો ક્રેઝ આજની યુવા પેઢીમાં કંઈક વધારે જ જોવા મળી રહ્યો છે। કેટલાક છેલ બટાવ યુવાઓ કપલ સૈયારા સ્ટાઇલમાં સ્ટન્ટ કરતા જોવા મળે છે। ત્યારે સુરતના ઓલપાડ નજીક કિમ સ્ટેટ હાઈવે પર યુવકે પોતાની બાઇક પર પોતાની ગર્લફ્રેન્ડને આગળ બેસાડીને ખતરનાક સ્ટન્ટ કર્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો। રસ્તા પર જોખમભરી હરકતો કરનારા વિડીયો પોલીસ સુધી પહોંચતા તરત જ યુવાનની ઓળખ કરી ધરપકડ કરવામાં આવી અને ધરપકડ બાદ પોલીસે યુવકને જાહેરમાં માફી મંગાવી તેને કાયદાનું ભાન કરાવ્યું હતું અને કાન પકડીને તેને માફી મંગાવી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું। મારું નામ અમન રામરાજભાઈ પટેલ છે। 24/7/2025 રોજ કિમ રોડ પર મેં મારા ગર્લફ્રેન્ડને ગાડીની આગળ બેસાડીને ગાડી ચલાવતો હતો, જે મારાથી ભૂલ થઈ ગઈ। આજ પછી આવી ભૂલ નહીં થાય। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।